મિત્રો તો આપણો પાછો વ્લોગ આવી ગયો છે. હેલો મિત્રો, તો આપણો પાછો વ્લોગ આવી ગયો છે. તો આજે આપણો કબૂતરનો છેલ્લો દિવસ છે. કાંટા પછી રાખવાના છે. એમાં પપ્પાએ નાખી દીધું આપણે કબૂતર નહીં રાખીને કબૂતરના વ્લોગ પણ નહીં આવે. તો વરસાદ આવી રહ્યો છે તો બતાડી દેજો જેવો કેવો કર્યો છે. તો કબૂતરનો છેલ્લો દિવસ છે કદાચ અમારો. કાલનો છેલ્લો દિવસ છે. આજે તેને રામેન છે એના ઘરે કદાચ કબૂતર રાખશો એને જોઈ છે એટલે પછી ખબર નહીં મારા પપ્પા કેટલું દઈ દેશો. તને કબૂતરને એકવાર બતાડી જાઉં. સબસ્ક્રાઇબ તમે કરી નાખજો. આ કબૂતર છે અટાણે બારે ન કઢાય એટલે આ બે ને જે નીચે છે જીવ છે એને આવે છે અમારો જૂનો કબૂતર આવી ગયો છે પાછો આવી ગયો જોઈ શકો છો. હમણાં પેટી બંધ સખી ખાતો તમારા આગળ કબૂતર હોય તો કારણ કે મીંદડી ખાઈ શકે છે. અમારે બે તેનું પડી ગઈ છે. બતાવું ફ્રેન્ડ, આ બીજો આ પિંજો જોતો હોય તો તમે કહી દેજો. 500 રૂપિયામાં વેચવાનો છે આ પિંજો. આ કિશોરનો નર જોતો હોય તો તમે કહેજો. જેટલા કબૂતર છે બધા કબૂતર આપણે વેચવાના છે. તમારે જોતા હોય તો મને કોમેન્ટમાં મારી સામે વાત કરી લો. મારા નંબર છે 9723388844. અમારા નંબર છે, ફોન કરજો તમે. તો મિત્રો આજે આપણો આટલો પણ બ્લોગ છે અને કાલે આપણા કબૂતર હશે તો આપણે કાલે બ્લોગ બનાવીશું. આ સોલાર પર જો કબૂતર ગયો તો બતા એવું કરી બતાવી. આ સોલાર પર કબૂતર ગયો તો એટલે માથાકૂટ જેવી થઈ ગઈ હતી. વધારે માથાકૂટ થઈ ગઈ હતી અને વિરાજભાઈનું ઘર તો બતાવી દઉં. આ વિરાજભાઈનું ઘર છે. એની મમ્મી અહીંયા એને માર્યો હતો. તો ફ્રેન્ડ્સ આપણે જયેશભાઈના કદાચ તેને કબૂતર લઈને આપણે દઈ દઈશું. તમને લાઈક શેર કરી નાખ્યો તમે ગમે તો વિડીયો. તો બાય બાય ફ્રેન્ડ્સ.